જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે એક નવા લોગમાં। બધાય મજામાં જ હશો મિત્રો। હાલો તો મિત્રો, અટાણે આપણે જવાનું છે અખિલ ભારતીય આહિર સમાજ મિત્રો પિંડારા શિવકથામાં। હાલો આપણે નીકળવાનું છે જે કથા સાંભળવા। હાલો જવાનું છે ગાડી લઈને, અને આપણે આવવાના છે ભાઈબંધ। હાલો 2 જણાને જવાનું છે। હાલો ગાડી લઈને, તો હાલો હવે નીકળવાનું છે। ગાડી લઈને હવે નીકળીએ। હાલો તો મિત્રો, આપણે ભૂગવા આવ્યા પાયલ ચોકડી, અને જો ફાટક હમણાં ખુલ્યો છે ઉઈગા, અને જો રેલવેનો આપણા ભેગા છે ભાઈ પ્રફુલ રાઠોડ। તો મિત્રો, આપણે ભૂગવા આવ્યા છે, અને અહીંયા આપણે ભાઈ દુર્વાસા ઓલો રાણનું ઝાડ છે, જે તપ કર્યું હતું ત્યાં આપણે દર્શન કરતા જઈએ। જો આ રાણનું ઝાડ, અહીંયા દુર્વાસા ઋષિએ તપ કર્યું હતું। હલો તો મિત્રો, આપણે પૂગી ગયા છે પિંડારા। આ બાજુ ગાડી પાર્કિંગનો છે, આ પાર્કિંગ કરી નાખી છે ભાઈ પ્રફુલ્લ બે પૂગી ગયા છે। અને આ બાજુ બધા જો, આ બાજુ 4 વ્હીલ ને બધે જો ક્યાંય પબ્લિક આમ મારતી નથી મિત્રો, એટલે પબ્લિક હતું। હાલો હવે આગળ જાય છે। આમ ઓલી બાજુ હતા, આમે પાર્કિંગ હશે ત્યાં। આ બાજુ હવન ને બધું ચાલુ જો। આ બાજુ બધા ઉતારા છે। દુર્વાસા મુનિના આશ્રમ છે। આ બાજુ જઈ તો મિત્રો, આ ખાંડણીઓ જો આવે અવાજ જો, એવી પથ્થરો આ ભીમે ખાંડણો જો, ઓલા ખાંડણીઓ ખાઈને જો અવાજ આવે। બોધું વાગે જો અવાજ આવે, કાયદેસર અવાજ આવે હો। ખાલી બોલો આ બાજુ હે ફરતો દરિયો।
મિત્રો આપણે જઈએ હવે શિવ કથા સ્થળ ઉપર ગિરી બાપુ જે રસપાન કરે છે કથાનો બહુ સારામાં સારું. અહીંયા છે આપણે તિરંગો, જો બહુ મસ્ત આપણી આન શાન તિરંગો. તો મિત્રો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. અમારે બપોરની હાલો પ્રસાદી લઈ લઈએ. ચા રોટલી સરસ પ્રસાદી છે. હાલો તો હવે પ્રસાદી લઈ લઈ, જમી લઈ. કથામાં પવન સાથે ફૂલ અટાણે વરસાદ આવી ગયો છે. દ્વારકાધીશ આપણે દ્વારકાધીશ લાજ રાખે તો સારી વાત છે. ભગવાન લાજ રાખે વળે વરસાદ આવી ગયો અટાણે ફૂલ. વરસાદ પણ આજ બધો વીખી નાખ્યો. જતા તોફાન આવે. તો મિત્રો પાછો આપણે વ્લોગ ચાલુ કર્યો છે. જો અહીંયા ઘરે આવીને મિત્રો, કારણ કે વરસાદને તુફાન પિંડારા મિત્રો એટલું આવ્યો હતો એટલે પૂરી વાતું ફૂલ આવ્યો હતો. આખા પલ્લી ગયા હતા એટલો, કારણ કે મોબાઈલ પણ બાયણે ન રહ્યો એવું તુફાન ને પવન આવ્યું હતું. પછી આપણે વેલેરા નીકળી ગયા હતા ત્યાંથી બપોરના પાસે. અને ફૂલ જો આ ગાડી તમે આખી પિંડારાની માટી તમે જોવા તમને ખબર પડે આખી આમ એટલો બધો હતો. પણ કુદરત પાસે તો આપણું કંઈક ત્યાં તો કાંઈ ના આવે. અને હાલો હવે વ્લોગ પણ ઘણો બધો મિત્રો લાંબો થઈ ગયા છે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખી. ચેનલમાં નવા હો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. પાછા મળ્યું એક નવા વ્લોગ સાથે. બધા મિત્રોને જય દ્વારકાધીશ.